હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બનાવીશું દહીં ભાત. દહીં ભાત બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે. રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, દહીં ભાત એ સાઉથની ટ્રેડિશનલ રેસીપી છે. આ રેસીપી બનાવવા માટે મેં 1 કપ રાંધેલા ભાત લીધા છે. અહીં લેફ્ટ ઓવર રાઈસ હોય તો એને પણ યુઝ કરીને તમે કર્ડ રાઈસ એટલે કે દહીં ભાત બનાવી શકો છો. ભાત સાથે થોડું દૂધ પણ એડ કરવામાં આવતું હોય છે, પણ દૂધ અને દહીં ભાતમાં સાથે એડ કરવાથી એ વિરુદ્ધ ખોરાક થાય છે, માટે મેં અહીં દૂધ સ્કીપ કરેલ છે. જો તમે દૂધ અને દહીં સાથે ખાતા હોય તો એને તમે એડ કરી શકો છો. આ રેસીપી બનાવતી વખતે, ભાત રાંધતી વખતે પણ એમાં દૂધ એડ કરી શકાય. અહીં 1 કપ રાંધેલા ભાત સાથે મેં 1 કપ મોળું દહીં લીધું છે. હવે તેમાં એડ કરું છું ચપટી મીઠું, જીરું, બારીક કાપેલું 1 લીલું મરચું, 1 ઇંચ જેટલું આદું, થોડા લીલા ધાણા અને દાડમના દાણા. આ બધું દહીંમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તૈયાર કરેલું દહીં મેં ભાત સાથે મિક્સ કરી દીધું છે. હવે આના પર એક સરસ મજાનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. અહીં તેલ આવી જતાં જ એમાં સૌ પ્રથમ એડ કરું છું ટીસ્પૂન જેટલું રાઈ, ટીસ્પૂન જેટલું જીરું. રાઈ જીરું થતાં જ એડ કરું છું ટીસ્પૂન ચણા દાળ, ટીસ્પૂન અડદ દાળ, સૂકા લાલ મરચાં, ટેબલસ્પૂન જેટલી કિસમિસ, 8 થી 10 નંગ કાજુ, અને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થતાં જ એડ કરું છું 8 થી 10 મીઠી લીમડીના પાંદડા, ચપટી હિંગ. તૈયાર કરેલા આ તડકાને હવે જે દહીં ભાત મિક્સ કરેલા છે તેના પર સ્પ્રેડ કરીશું. મિત્રો, મેં જેમ અગાઉ કહ્યું એમ આ સાઉથની આ ટ્રેડિશનલ રેસીપી છે અને એને સામાન્ય રીતે રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવતી હોય છે, પણ દહીં અને ભાતને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે અને ઠંડા સર્વ કરવામાં આવે તો એ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. સર્વ કરવા સમયે આના ઉપર વઘાર કરવાનો હોય છે, જેનાથી જે વઘારમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એનો સરસ ક્રન્ચીનેસ આવે. અહીં હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઉં છું. અહીં ટેસ્ટી અને હેલ્ધી સમર સ્પેશિયલ કુલ એવી દહીં ભાતની આ ડીશ બનીને તૈયાર છે. મેં અહીં દહીં ભાત બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે. રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.